નમસ્કાર દર્શક મિત્રો, હું આપનો મિત્ર ડોક્ટર જયનારાયણ વ્યાસ આપની ચેનલ રિયલ ડિબેટના માધ્યમ થકી સાચા અને તથ્યપૂર્ણ સમાચારો સાથે દોસ્તો, મેડિકલમાં એડમિશન, એન્જિનિયરિંગમાં એડમિશન, બીજી પેરામેડિકલ બ્રાન્ચોમાં એડમિશનની આ સિઝન છે. મને યાદ આવે છે 2007ની સાલ. ગુજરાતના વિદ્યાર્થીઓ બહાર બનતા લગી કર્ણાટકમાં એક બસમાં મુસાફરી કરતા હતા અને એમને માથે ટપલી દાવ કરીને ગુજ્જુ કહીને રેગિંગ કરવામાં આવ્યું. મારા મગજમાં આ બનાવે જથ્થાબંધ જનૂન પેદા કર્યું. હવે કુદરતનું કરવું તે નરેન્દ્રભાઈના પ્રધાનમંડળમાં 2007માં હું આરોગ્ય મંત્રી બન્યો. પહેલું કામ મેં કર્યું, ડોક્ટર કે શાહ, જે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા અને મેડિકલ ડોક્ટર હતા, એમને કહ્યું કે મારે ગુજરાતમાંથી કેટલા છોકરાઓ દર વર્ષે બહાર ભણવા જાય છે મેડિકલ, એ જાણવું છે. સરસ મજાનો એમણે રિપોર્ટ તૈયાર કર્યો. જાણવા મળ્યું કે 1200 કરતા વધારે ગુજરાતના છોકરા છોકરીઓ મહારાષ્ટ્ર અને કર્ણાટક, મુખ્ય આ બે રાજ્યોમાં મેડિકલની અભ્યાસક્રમ માટે જાય છે. 40 થી 50 લાખ રૂપિયા કેપિટેશન ફી આપે છે અને એ સિવાય પણ બીજા 5-10 લાખ રૂપિયા તો રમતા રમતા લોકો પડાવી લે છે. ફી તો ખરી જ. રેગિંગ થાય તે નફામાં. મેં નક્કી કર્યું કે આ સ્થિતિ બદલવી છે. પહેલી બેઠક બોલાવી. તત્કાલીન આરોગ્ય કમિશનરે કહ્યું કે આ સરળ નથી, તમે એક નવી મેડિકલ કોલેજ કરો તો પણ નસીબદાર. મારું ટાર્ગેટ હતું 1200 છોકરા છે, મારે 1500 સીટો નવી કરવી છે. ગુજરાતનો છોકરો છોકરી ગુજરાતમાં એડમિશન મેળવવું જોઈએ. એમણે કહ્યું કે આ તો શક્ય જ નથી અને એ નામુકર ગયા. મેં એક નાનું કામ કર્યું, એમની પાસેથી બધા જ પાવર્સ પાછા ખેંચી લઈ અને મારા ખાતામાં સેક્શન ઓફિસરને આપી દીધા. દોસ્તો, ત્યાર પછી જે થયું એ ઇતિહાસ છે. ગુજરાતમાં 2007થી આજે આપણે 2025માં છીએ. છેલ્લા 18 વર્ષમાં ગુજરાતમાં લગભગ 1300ની આજુબાજુ મેડિકલ સીટ હતી, વધીને 25,000 જેટલી મેડિકલ સીટો થઈ છે. ફિઝિયોથેરાપીમાં એડમિશન માટે જરાય ચિંતા કરવી પડતી નથી. ઢગલાબંધ નર્સિંગ કોલેજો ખોલી છે. નર્સિંગની પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજો શરૂ થઈ છે. મેડિકલ શિક્ષણ માટે ગુજરાત વર્ષે દાડે કરોડો રૂપિયા બહાર ફેંકતું હતું, તે બચતા થાય છે. છોકરાઓ ઘરે રહીને ભણતા થયા છે, ઘર આંગણે રહીને ભણતા થયા છે અને રેગિંગ જેવી ઘાતકી પ્રક્રિયાઓમાં હવે એમને પસાર થવું પડતું નથી. એ વખતે 50 લાખ રૂપિયા આપીને, કેપિટેશન આપીને મહારાષ્ટ્ર કે કર્ણાટકમાં સીટ લેનાર માણસો અત્યારે સરકારની મેડિકલ કોલેજમાં 4.5 કે 5 લાખની ફી હોય વધારે છે ની રાડો પાડે છે, કારણ કે એમને આ વ્યવસ્થા તોડી પાડવી છે. જૂની સરકારી કોલેજો વધતી નહોતીનું કારણ હતું કે એમની પાસે એમને નાની એમથી વસ્તુ પણ જોઈતી હોય તો સરકાર પાસે જવું પડતું હતું. અત્યારે ગુજરાત મેડિકલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન સોસાયટી તરીકે આપણે જે કોલેજો કરી છે એ પોતાની ફીમાંથી જ પોતે પૈસા વાપરી શકે છે. એનું બોર્ડ સક્ષમ છે. એને લેબોરેટરીમાં કંઈ વસાવવું હોય, કોઈ સવલતો ઊભી કરવી હોય, કોઈ જગ્યાઓ ભરવી હોય તો એને કોઈ બંધનો નડતા નથી. આ વ્યવસ્થા કેમ કરીને તૂટી પડે અને હવે ખાનગી કોલેજો કેમ કરીને બખ્ખા કરે, એ કરવા માટે અત્યારે સરકારી કોલેજોમાં ફીના મુદ્દો બનાવી અને કેટલાક માણસો લડી રહ્યા છે. એ ભૂલી જાય છે કે પણ 50 લાખ રૂપિયા આપતા હતા ને વચ્ચે એકાદ વિષયમાં ફેલ કરે અને 10 લાખ રૂપિયા પડાવી લે, એમ 50-60 લાખ રૂપિયા ખર્ચતા હતા અને ગુજરાતના છોકરા ઘર બહાર રહીને રેગિંગ થતું હતું. એ દિવસો એમને પાછા લાવવા છે. આ લોકોને આપણે ઓળખી લેવા પડશે. દોસ્તો, ગુજરાતમાં પણ કેટલાક સફેદ ઠગ છે. ભગવાનના નામે મેડિકલ કોલેજ ચાલતી હોય. સ્વામિનારાયણ ભગવાન છે, જે લોકો એ પંથમાં માને છે એમના મતે,
એ મેડિકલ કોલેજમાં ગેરરીતિઓ પકડાય, મેડિકલ સીટો કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજની ઘટાડીને 0 કરી દેવાય. બીજી 3 કોલેજો આવી ગેરરીતિમાં પકડાય. કેટલીક કોલેજોમાં તો ખાલી પાટિયા લગાવ્યા છે, નર્સિંગ કોલેજ ને ફિઝિયોથેરાપી કોલેજ. ગામડે ગામડે આવી કોલેજો, પહેલા બીએડ કોલેજો ફૂટી નીકળી હતી. શિક્ષણના ખાનગીકરણનો સૌથી વધુ દુરુપયોગ ગુજરાતના રાજનેતાઓએ અને ગુજરાતના આ ખાટસ્વાદિયા વિદ્યાર્થીઓનું હીર ચૂસીને પૈસા રડી લેનારા કર્યો છે. પૈસા ભરી દો, ફી ભરી દો, તમે કહો તેમાં એડમિશન મળી જશે. તમારે પીએચડી જોઈશે, વાંધો નહીં, 10-15 લાખ રૂપિયા હળવા કરી દો, પીએચડી આપી દઈશું. જે યુનિવર્સિટીના ચેરમેનને પીએચડી આખું શું લખાય ખબર ના હોય, એ યુનિવર્સિટી પીએચડી આપે છે. ગુજરાતમાં આ સફેદ ઠગો જે ધંધે લાગ્યા છે તેને ઓળખી લેવા પડશે. એમના કારણે ગુજરાતના છોકરાઓને હેરાન થવું પડે, મા બાપોને ફી વધતી જ જાય, અને વળી પાછા એ જૂના દિવસો પાછા આવે કે ગરીબનો છોકરો મેડિકલમાં ના જઈ શકે, મધ્યમ વર્ગનો છોકરો મેડિકલમાં ના જઈ શકે, મેડિકલમાં છોકરાને ભણાવો હોય તો મા બાપ દેવાના બોજ નીચે દબાય. આ દિવસો આ સ્થાપિત હિતોને પાછા લાવવા છે. એટલે જેમના છોકરા ડોક્ટર, જેઓ ડોક્ટર છે એમના જ છોકરા ડોક્ટર થાય, મોટા શેઠિયાઓ છે એમના જ છોકરા ડોક્ટર થાય, જેને ભણાવી ગણાવીને પરદેશ મોકલ્યા છે એવા જ છોકરા ડોક્ટર થાય. એટલે ફરી પાછી એક આ ચળવળ ચાલુ થઈ છે ફી વધારાના નામે. ગુજરાતની મેડિકલ કોલેજોનું શિક્ષણ એટલું મોંઘું બનાવી દેવું કે જેથી ગરીબ મા બાપના, મધ્યમ વર્ગના મા બાપના છોકરા ભણી શકે નહીં. એટલે એને જીવતી રાખવા માટે જે ફી વધારો કરે છે એ એમને મંજૂર નથી, તો જે કોલેજો ભાગી પડે. અને પછી ખાનગી કોલેજોમાં તો અનેક જુદા જુદા નામે ફી ઉઘરાવાય છે. 2 વિષયમાં ફેલ કરી દો છોકરાને, પાસ થવો હોય તો બીજા 10 લાખ આપવા પડશે. આવા પણ કરતબો થતા હતા પહેલા, અને અત્યારે થતા હોય તો ખબર નહીં. દોસ્તો, આ બધી જ ધોતારાબાજી સામે ચેતવું પડશે. જ્યાં જ્યાં તક ઊભી થાય, આજે ગુજરાતમાં એન્જિનિયરિંગ કોલેજોમાં ખાનગીકરણ થયું, શું દશા છે એન્જિનિયરિંગના શિક્ષણની. મર્સર રિપોર્ટ આવ્યો છે, એમાં ગુજરાતમાંથી પાસ થતા ગ્રેજ્યુએટ 42% જ નોકરી મેળવવાને પાત્ર હોય છે, 58% નકામા હોય છે. એક બીજો સર્વે આવ્યો છે જેમાં 3જા, 6ઠ્ઠા ને 9મા ધોરણની આખા દેશની 30-32 લાખ વિદ્યાર્થીઓનો સર્વે કરીને યાદી તૈયાર કરવામાં આવી છે. દોસ્તો, 3જા ધોરણમાં ગુજરાત છેલ્લા નંબરે છે દેશમાં, છેલ્લા 5માં છેલ્લા નંબર. અને 6 અને 9 ધોરણમાં શિક્ષણની ગુણવત્તાની દ્રષ્ટિએ ગુજરાત છેલ્લેથી 2જા નંબરે છે. આ જ્ઞાનનો યુગ છે. એલ્વિન ટોફલર, જે આ સદીનો મહાન વિચારક થઈ ગયો, એણે કહ્યું છે, નોલેજ વિલ બી ધ પાવર એન્ડ હુ હેઝ અર્લીએસ્ટ એક્સેસ ટુ ધ નોલેજ શેલ બી ધ મોસ્ટ પાવરફુલ. તમે તમારા છોકરાઓને ભણાવી ગણાવીને બેકાર બનાવવા માંગો છો? જે જરૂરિયાત છે તેવું ન ભણ્યા હોય, 9મા ધોરણના છોકરાને 3જા ધોરણની ચોપડી વાંચતા ના આવડતું હોય, એવા ફાલને પેદા કરવા માંગો છો? તો આ બધું કરવા જેવું છે. શિક્ષણના ખાનગીકરણના નામે જે હાટડીઓ ખુલી છે એ હાટડીઓને ચાલવા દેવા જેવી છે. હા, એમાં જેમ રણ હોય તો રણમાં અમુક જગ્યાએ લીલોછમ ટાપુ એને રણદ્વીપ કહેવાય, એવા કેટલાક રણદ્વીપ જેવા સારી યુનિવર્સિટીના ટાપુઓ પણ છે. પણ બાકી છેતરપિંડીના ધંધા ધૂમ ચાલે છે અને સરકાર એમાં મુખ સાક્ષી બને છે. એ કોલેજોમાં જગ્યાઓ ભરાય એટલા માટે અડધા પાકા અડધા કાચા એવા 12મા ધોરણના છોકરાઓને પાસ કરાય છે, વળી પાછી બીજી પરીક્ષા લઈને પાસ કરાય છે, એટલે જગ્યાઓ ભરાય એમની. ગુજરાતના શિક્ષણ સાથે ભયંકર વ્યભિચાર થઈ રહ્યો છે, ચેડા થઈ રહ્યા છે, અત્યાચાર થઈ રહ્યો છે. અને એટલે ફરી કેવું છે કે આ સમૃદ્ધ ગુજરાત, ગતિશીલ ગુજરાત, પ્રગતિશીલ ગુજરાત, મોડેલ ગુજરાત, સાહેબ આવાનું કઈ નથી. આ બાપડું બિચારું ગુજરાત છે જેના છોકરાઓ સારું ભણતા નથી, અને ભણતા નથી એટલે દેશમાં એમનું કઈ ઉપજવાનું નથી આવનાર સમય. જાગો ગુજરાતીઓ, જાગો. સમય એવો આવશે
કે તમે ગુલામીથી બધા જીવન તમારા ઘરમાં જીવતા હશો. આ ગતિશીલ ગુજરાત ને પ્રગતિશીલ ગુજરાત ને ઝળહળતું ગુજરાત ને મોડેલ ગુજરાત ને નયા ગુજરાત ને આ બધી માયાજાળોથી બહાર નીકળો. કશું જ નથી આમાં. આ એ રાજ્ય છે જ્યાં દર કલાકે એક માણસ આપઘાત કરે છે. આ એ રાજ્ય છે જ્યાં દરેક ખેડૂતના માથે આશરે 1 લાખ દેવું છે. આ એ રાજ્ય છે જ્યાં નવજાત શિશુ 50,000 રૂપિયાનું માથે દેવું લઈને જન્મે છે, એનાથી વધારે. અને તમે પ્રગતિશીલ રાજ કહો છો. જ્યાં 42 પરિવારો છેલ્લા 3 વર્ષમાં આપઘાત કરે, વ્યાજખોરી, બળાત્કાર, ખૂન, બે રોકટોક ચાલતા હોય. આ ગુજરાત તમારું મારું આપણું ગુજરાત નોય, એને તમારું મારું આપણું ગુજરાત બનાવવું છે. અને બધી જ રાજકીય પક્ષો આપણને લૂંટી રહ્યા છે, ગેરમાર્ગે દોરી રહ્યા છે. યોગ્ય વ્યક્તિઓને યોગ્ય જવાબદારી સોંપો. જાગો ગુજરાતી, જાગો. નહીં તો તમારી આવતી પેઢી તમને ગાળો દેશે. જાગો, હજુ પણ તક છે, જાગો. ફરી એકવાર દોસ્તો, હું તમારો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ તમને વિનંતી કરું છું કે તમને જો આ સમાચારમાં રસ પડ્યો હોય તો તમારા મિત્રો સુધી પણ આ માહિતી જાય એ માટે વિડીયોને મહત્તમ શેર કરજો. તમે એક વસ્તુ જાણી લો કે 90% દર્શકો જે આ શો જુએ છે એ રજીસ્ટર નથી કરાવતા યુટ્યુબ ચેનલ પર. એક પૈસો તમને લાગવાનો જ, રજીસ્ટ્રેશન તો કરાવો. તો અમને ઊંઘ મળે, અમને ઉત્સાહ મળે, અમને તમારા માટે વધુ સારું કામ કરવાની, આધારભૂત વાત મૂકવાની. કોઈ રાજકીય હેતુથી પ્રેરિત આ ચેનલ છે નહીં. હકીકત ન હોય તેવી કોઈ વાત તમારી સામે મૂકવામાં આવશે નહીં. મારા પોતાના કોઈ અભિપ્રાયો તમારા માથે ઠોકી બેસાડવાનો આ પ્રયત્ન ચેનલ થકી થવાનો નથી. જે છે તે આ છે. બાકી તમારે તમારી મેતે જે સમજવું હોય તે સમજવાની તમને છૂટ છે. તો રજીસ્ટ્રેશન તો કરાવો કમસે કમ. ભૂલતા નહીં. આ વિડીયો જેટલો વધારે શેર થાય તેટલો કરજો. આ સિવાયનો પણ બીજો એક મૂક્યો છે પોસ્ટ આજે. દેવા અને દેવાના કારણે રોજના એટલે 24 કલાકમાં 24 માણસો, દર કલાકે એક માણસ ગુજરાતમાં આપઘાત કરે છે. જેને લગતું ગરીબ માણસો, પાથરણા વાળા, લારી ગલ્લા વાળા, જે રોજનું રોજ કમાય રોજ ખાય છે, એવા લોકો પણ આપઘાત કરવા વાળાની સંખ્યામાં ઓછા નથી. ચેતીએ અને આપણા રાજ્યને સાચા અર્થમાં ગરવું ગુજરાત, ગરવી ગુજરાત, મોડેલ ગુજરાત એ સૂત્રોથી નહીં બને. અને ભપકાદાર સરકારની જાહેરાતો અને પ્રસંગો જોઈને છેતરાઈ જશો એ તમારા ખર્ચે કન્યાની કેળે બહાર છે. પહેલા પૂછજો કે આનો ખર્ચો ક્યાંથી આવે છે. ધૂમ ખાયકી થાય છે. રસ્તાઓ પર જો ખાડા પડ્યા હોય, પુલ તૂટી જાય, ગટરો ઉભરાતી હોય. પાટણમાં એક વિસ્તારમાં કાયમી ગટર ઉભરાયા જ કરતી. લોકોએ ગટરના ગંદા પાણીમાં નાહી અને મ્યુનિસિપાલિટી સામે આક્રોશ વ્યક્ત કરતા. પણ તો પાટણ નગરપાલિકા, કોઈ નગરપાલિકા આમાં કેટલીક હશે. અપવાદ જે નિયમ છે એને પુરવાર કરવા માટે અપવાદો જરૂરી છે. એટલે અપવાદરૂપ કેટલીક નગરપાલિકાઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે. અપવાદરૂપ કેટલીક ગ્રામ પંચાયતો ખૂબ સારું કામ કરી રહી છે. એક ઠામણા કરીને ગામ છે નડિયાદની, ચંદ્રકાંત મુખી કરીને એના સરપંચ છે. ગામ સમય મળે મુલાકાત લેવા જેવું છે. એક સારો સરપંચ ગામને ક્યાં લઈ જઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ ઠામણા છે. આવા ગામો બીજા પણ છે જ્યાં સરપંચ સારા છે, ત્યાં સારું થાય છે. તો અચૂક આ બધી માહિતી મેળવવાની દરકાર રાખો. તમારા પૈસા છે, તમારા જ પૈસામાંથી ખાયકી થાય છે. 1000 કરોડ રૂપિયા મધ્યપ્રદેશમાં એક મંત્રી ખાઈ ગઈ, બાળ કલ્યાણ મંત્રી. આપણા ત્યાં મનરેગામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ગુજરાતમાં પકડાયો છે. શું થયું એમને? કંઈ નહીં.
તમે સત્તાધારી પક્ષમાં હો તો હા ભારતીય જનતા પાર્ટી વિપુલ ઝરણું, એના કરતા એમ કેવું જોઈએ કે હા ભારતીય જનતા પાર્ટી નું શાસન પરમ પવિત્ર ઝરણું જોરથી વહે છે, પાપીને લાંચિયા તેમાં ડૂબકી દઈને પુણ્યને વરે છે, અને આપણે જોયા કરીએ છીએ. આવતી પેઢી તમને માફ નહીં કરે, યાદ રાખજો. ધન્યવાદ. રજીસ્ટ્રેશન ના કરાવ્યું હોય કરાવી લે. આવજો.